ચેતર વસાવા વગર બંને પત્નીઓને ખેડૂતો માટે ધારણા પર બેસવું ભારે પડ્યું. લોકોએ અચાનક કર્યું આવું, મચ્યો હોબાળો. મિત્રો, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન અધિકાર અને આદિવાસી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને વિવાદ સતત ઘેરો બની રહ્યો છે. સાગબારાના ખોપી અને હકલપાડી સહિતના વિવિધ ગામોમાં આદિવાસી સમાજના લોકો પેઢીઓથી જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે. જોકે છેલ્લા 2 વર્ષથી વન વિભાગ દ્વારા આ ખેડૂતોને જમીન ખેડવા અટકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. પોતાના હક અને રોજીરોટીના રક્ષણ માટે ખેડૂતોએ સરકાર અને પ્રશાસન સામે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે અને લાંબા સમયથી આંદોલન તેમજ ધરણા પ્રદર્શન ચલાવી રહ્યા છે. આ લડતમાં આદિવાસી સમુદાયના નેતાઓ અને જનપ્રતિનિધિઓ પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા છે. સ્થાનિક સાંસદ મનસુખ વસાવાએ થોડા સમય પહેલાં ખેડૂતોની વચ્ચે પહોંચી તેમજ તેના સમર્થનમાં ધરણા પ્રદર્શન કર્યું હતું અને પ્રશાસન સમક્ષ આદિવાસીઓના પ્રશ્ન રજૂ કર્યા હતા. ત્યારબાદ હવે આ લડત વધુ ઉગ્ર બની ગઈ છે, કારણ કે સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાના બંને પત્નીઓ શકુંતલા વસાવાની વર્ષા વસાવા પણ આ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. તેમણે ધરણા સ્થળ પર પહોંચીને ખેડૂતો પર સાથે મુલાકાત કરી હતી અને જંગલ જમીન અધિકાર માટે પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી. ધરણા સ્થળે આદિવાસી ખેડૂતોને સંબોધતા શકુંતલા વસાવાએ જણાવ્યું હતું કે આ દેશમાં અને જંગલની જમીન પર પહેલો હક આદિવાસી સમુદાયનો છે, કારણ કે આદિવાસીઓ આ જમીનના મૂળ માલિક છે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતો વર્ષોથી મહેનત કરીને જે જમીન પર અનાજ ઉગાવે છે ત્યાં અચાનક ખેતી કરતા અટકાવવામાં અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણના નામે જમીન છીનવી લેવી તે અત્યંત દુઃખદ બાબત છે. સ્થાનિક મહિલા આગેવાન લીલાબેન વસાવાએ પણ જંગલ વિભાગ દ્વારા આચરવામાં આવતી કથિત હેરાનગતિ અને ભૂતકાળની ઘટનાઓની વિગતો આપી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં પણ વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ વિસ્તારમાં 250 થી 300 જેટલા કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સામાન, ખાટલા અને અનાજનું પણ નુકસાન કરવામાં આવ્યું હતું તથા ખેડૂતો પર કાનૂની કાર્યવાહી કરીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્તરે બનેલી ઘટનાઓ કે અન્ય વ્યક્તિઓના ગુનાઓનું બહાનું બનાવીને સમગ્ર સાગબારા તાલુકાના નિર્દોષ આદિવાસી ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને તેમની જમીન છીનવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે સમગ્ર નર્મદા જિલ્લાના ખાસ કરીને સાગબારા વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. સ્થાનિક આદિવાસી સમાજ, ખેડૂતો, આગેવાનો અને જનપ્રતિનિધિઓ એક થઈને પોતાની જમીન અને અસ્તિત્વ બચાવવા માટે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય. ધન્યવાદ.